સર્વ પાપ હરો હરી 3 વાર ફેરવું એટલે આ થયેલા પાપમાંથી મુક્ત થઈ પણ અજાણ જાણી જોઈને વાળા તો બધા ભોગવવાના છે બધાને પિતૃ પિતામહ પ્રપિતા બાકડાની મોજ લેતા મને દિલીપભાઈ અરે પણ દાદા તમારો વિડીયો જ લેવાનો છે હવે યાદગીરી રહી કે નહીં દાદા ઉતાર લીધો દાદા પાણી પીને આવી ગયા કેવું લાગ્યું પાણી અમારું ફિલ્ટર મારે પાણી પીવું વીવડો હા. વીવડો પણ હું વિચાર કરતો આમાં હવે ક્યાંય નથી હવે ઉપર તો શેટું થાય સેટું હા, એ મને ખબર જ નહીં લોચો થયો ચડાવો હા હવે બરોબર હવે પાસોદરા પૂકી જવાય ચલો દાદા જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ બધા 7:10 જેવા છે મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ આજે છે પાંચમ તો ભાઈ બધું ફેકલા રેડી થઈ ગયું સોફા બહાર કાઢીને ગયા અહીંયા પૂજા કરવાની છે સાફ ચાલી રહી છે બાજોટ આવી ગયો સોફાને અહીંયા બહાર મૂકી દીધો છે એક સોફો અહીંયા મૂકો હવે જસ્ટ વેઇટ કરીએ છીએ મહેમાન આવશે 9 વાગે બ્રાહ્મણ આવશે અને 9 વાગે આજુબાજુમાં બધા ભાઈઓ આવી જશે પછી પૂજા કરીશું અને આજે પાંચમ રહ્યા છીએ તો ફરાળ કરવાનું હોય પછી કાલે છઠને દિવસે કંઈક પાણા છોડવાની વિધિ આવે બધી કમ્પ્લીટ કરવાની હોય એની તે બધું કમ્પ્લીટ કરીએ ચલો મારા અહીંયા બે સૂતા જ છે અને સૂતો છો ને સિવાય પણ સૂતો છે આ રૂમમાં જઈએ ને તો ચિરાગ કેમ છે રેડી થઈ ગયો આજે ભાઈને ચાલુ છે હાફ ડે તો એ જશે કાલે રજા ને પછી શોપિંગ કરવાની મેરેજની સ્ટાર્ટ તો પછી રજા પાડી દેજે 1-2 એટલે મજા મસ્ત શોપિંગ થઈ જાય રજા ભાઈ લોકો તો બ્યુટીફુલ વ્યૂ મંદિર ગયો તો કે નહીં વેલા નીકળી ગયા મોડું થઈ જાય વાંધો નહીં બનાવો તમે ભાભી મોરૈયાની મોરેજીની ખીર સરસ તો હાલો ઇન્સાન ચાલુ કરો એમાં હું ગોતો છો આ બે જ છે ને ઘર છે આજે ના નથી બાકી નળિયા હોય અહીંયા સોલાર હોય મારો દીકરો વિડીયો સારો ને સારો હાલો હાલો બે મારો દીકરો સારો ને સારો સારું જ હોય ને હાલો હાલો બીજી રૂમ બતાવું સરસ જો આંગળી પકડી લીધી જો તારી કેવી ટાઈટ પકડી રાખે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ તોફાન નહીં કરતો બધા ધીમે ધીમે રમજો ભણ્યા ભાઈ સહી સમજાવે હાલો હાલો હાથમાં લઈને અંદર જઈને પેલે હાલો બાય બાય ઓય બાય બાય સેકન્ડ ફ્લોર કયો જય દ્વારકાધીશ દાદા આજે તો બધી ભાભીઓના હાથની આજે સૂકી ભાજી ખાવા મળશે કેવી છે મીઠું નાખવું છે સ્થિરૈરંગે સુષ્ઠુભગ પુત્ર સૂર્યગ્રભિધરો ભવન્તિ બાલો મધ્યારીરિખતાયુર્ગંતો વિનાયક પ્રિયા નિત્યમ તાચ સ્વસ્તિ બ્રુવન તો આ પરંપરા હતી ધીમે ધીમે કરતા કરતા સંકલ્પ કરતો રહ્યો કારણ તો કે
સ્વાહા ઓમ ભુવઃ સ્વાહા ઓમ સ્વાહા સ્વાહા ચોથી વાર નીચેના વાટકાને હાથ ધોઈને હસ્ત પ્રક્ષાલ્ય રુચિના સ્વાતો આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાનું. આકાશમાં સૂર્યદેવને બતાવો. આવી રીતે ઓમ આકર્ષે સાવૃતમાનો નિવેશન પ્રતિમત્યમ ચ હિરણ્યેન સવિતારતેના દેવજાતિ ભુવનાની યજ્ઞો પવિત્રમ પરમં પવિત્ર પ્રજાપતિર્ય સહજં પુરે ભગવાન નથી કેસર લેવા છે, કસ્તુરી છે, અંબર છે, બધા દ્રવ્યો ભગવાનના છે. એટલા ભાવથી ભગવાનનું તર્પણ કરવાનું છે. એ પણ આપણા ઉપર પ્રસન્ન થાય. નહીં તો નિયમ એવો છે 900 ઓમ પુષ્કરાદ્યાની તીર્થાની ગંગાદ્યા સરિદસ્તદા આગચ્છન્તુ પવિત્રાણિ શ્રાદ્ધ કાલે સદામ પુષ્કર દેવતા ભૂતાય ભૂતામુકાલિકા ભૂતાનમરે સ્નાન કર્મ સમાર્પિત તીર્થ દેવતે આદિ દીક્ષણ મહાકાય કલ્પાંતે દાનોપમાન ભૈરવાય નમસ્તુભી મનુષ્ય દાતુમાસી ભૈરવ વિષ્ણુ પાદાગ્ર સંબોધે ગંગે ત્રિપદગામિની મહી નદીમાં સ્નાન કરવાથી મહાપાતક નાશની ભયંકરમાં ભયંકર તાપ જેવા પાપ થયા હોય ને, બ્રહ્મ હત્યા જેવું પણ જો પાપ થયું હોય તો એમાં લખ્યું છે બ્રહ્મ હત્યા વ્યપો હતું, એમાંથી પણ મુક્ત કરવા વાળી નદી મહી નદી. પણ સંકલ્પ એવો કરવાનો કે આજ પછી જીવનમાં ક્યાં વિપ્રા ભાગીરથી હરિ ભાગીરથી હરિ વિપ્રા સારમેકમ જગત્રયે નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણાજ્ઞા પ્રતિમાનસ્ય શ્રી બ્રહ્મણોદિત્ય પરાર્થે શ્રી ચત્વારઃ કલ્પે સપ્તમે વૈવ શવતવન્નુતરષ્ટામ્યતમ કલિયુગે કલિપંચરણે ભુરલોકે ભારતવર્ષ ભરતખંડે જમ્બૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્મર્તક દેશે गुर्जर प्रदेश सूर्यपुरी की महानगरे मासाराम मासे भाद्रपद मासे शुभे शुक्ल पक्ष पंचम यायाम कहु भानु रविवासरामिदायः. તમારું ગોત્ર ભૂલી જવાનું. બધા ઋષિ પાછળ બધા બેનો રે ખરા, પછી પૂછજો તમારા ઋષિ કોણ? તો કે દાદા એ તો ખબર નથી. હે ને દાદા તમારા કયા ઋષિ છે? ઉત્સર્ગ ઋષિ, મારા વશિષ્ઠ ઋષિ છે. રામના જે ગુરુ હતા એ વંશમાંથી અમે આવ્યા. તમારું છે અને ગૌરવશાળી છે. તમારા ગોત્રનું નામ છે કશ્યપ ગોત્ર. કયું? આ કોણ છે? કે સૂર્યનારાયણ ભગવાનના પિતા છે કશ્યપ ઋષિ. તમારી અટક હોય ને બોલી દો. પિતૃ પિતામહ પ્રપિતા મહાન કશ્યપ ગોત્ર. તમારા મોસાળની અટક બોલી જાય. मातामह प्रमातामह वृद्ध प्रमातामह समस्त सपत्निकान् पितॄन् तर्पणे आवाह्य આપણે સાત પેઢી કેવી રીતે ગણીએ? આપણા પિતાજી, એના પિતાજી, એના એમ સાત નથી આવતું. 3 પેઢી આપણે આપણું લોહી પિતાજી બાજુ છે. 3 પેઢી મોસાળની, કારણ કે માતા પણ, અને 1 પેઢી સસરા. આમ 7 નો ઉલ્લેખ છે. 7 આમ નથી. જ્યાં જ્યાં લોહીના સંબંધ આવે ને બધાય જલને અપેક્ષા રાખે. આમાં તો ત્યાં સુધી લખ્યું છે ગુરુ સ્વસુર બંધુના યેચાની બાંધવા સ્મૃતા. કોણ કોણ લોકો તર્પણનું જલ આપણી પાસે અપેક્ષા રાખે છે? પહેલા તો લખ્યું છે પિતૃવંશ, પિતાનો વંશ. બીજો માતાનો વંશ. ત્રીજો ગુરુ. આ કદાચ ચર્ચા થઈ હતી, મને યાદ નથી. ગુરુના વંશમાં કોઈ ન હોય ને તો એ પણ જલની અપેક્ષા રાખે. સ્વસુર સસરા પક્ષમાં પણ કોઈની હાજરી ન હોય તો એ પણ જલની અપેક્ષા રાખે. બંધુના એટલે ભાઈ. એક બંધુ શબ્દનો અર્થ મિત્ર થાય છે. એના પરિવારના પણ આપણી પાસે જલની અપેક્ષા રાખે. જો આગળ પાછળ કોઈ ન હોય તો આટલા લોકોને જલ અર્પણ કરવું જોઈએ.
કે ને બપોરે હાથ ધોઈ નાખે. હસ્ત પ્રક્ષાલ્ય કળશ આપી દો. જો કળશ પકડવાનો હાથમાં, થોડું જલ પધરાવવાનું, પાછું લઈ લેવાનું, થોડું પધરાવવાનું, પાછું લઈ લેવાનું. ઓમ રીમ બ્રહ્મણે નમઃ ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. લઈ લે. ઓમ રીમ વિષ્ણવે નમઃ ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. વિરુદ્રાય નમઃ ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. સવિત્રે નમઃ મિત્રાય નમઃ ઇદમર્ઘ્યમ દત્તમ વરુણાય નમઃ ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. બધું પધરાય. ઇદમર્ઘ્યમ દત્તમ નમઃ. બે હાથ ઊંચા કરી સૂર્યદેવને બતાવો સીધા. એક ચક્રમ રતો યસ્ય દિવ્યમ કનકભૂષિત સમય ભવતુ સુપ્રીત પદ્મસ્તો દિવા. બે હાથ જોડી રાખો. ભગવાનના 10 અવતારને પ્રણામ કરો. અને મત્સ્ય કુર્મ રામજનાલ સુજ વામન રામ બ્રાહ્મણ કૃષ્ણ બુદ્ધમ કલ્કી નમામ્યહમ. અંગૂઠો ત્રાસમાં 3 વાર આખા કાંઠે ફેરવવાનો. 3 વાર. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ રાહિમા પુંડરીકાક્ષ સર્વ પાપ હરો. કોઈ પણ વ્યક્તિ તીર્થોમાં જાઓ, નદીઓમાં જાઓ, સરોવરમાં જાઓ, જ્યાં તર્પણ કરવા સમય, ત્યાં બ્રાહ્મણ દેવતા મળે કે ન મળે, આ સમય હોય કે ન હોય, આ છેલ્લું કર્યું એટલું તમે કરી લો ને. શું કરવાનું? જમણા હાથનો અંગૂઠો તીર્થોનો ઊંધો કરવાનો, 3 વાર ફેરવવાનો. લખ્યું છે પાપોહમ, મારાથી ખૂબ પાપ થયા. પાપ કર્માહમ, અનેક કર્મ પાપના થયા, પાપ થયા છે. પાપ સંભવ, હજી પણ સંભવ છે. ત્રાહિમામ, આનાથી હવે ત્રાહિમામ છે. હે પુંડરીકાક્ષ. પુંડરીકાક્ષ ખાલી શબ્દ એ ભગવાન નારાયણનું નામ છે. સર્વ પાપ હરો હરિ. પુંડરીકાક્ષ બોલતા આવડે તો બોલી 3 વાર અંગૂઠો ફેરવવાનો. ન આવડે તો સર્વ પાપ હરો હરિ 3 વાર ફેરવો એટલે આ થયેલા પાપમાંથી મુક્ત થઈ. પણ અજાણ જાણી જોઈને વાળા તો બધા ભોગવવાના છે. બધાને વાય નમઃ દેવાય નમઃ વરુણાય નમઃ વાયવે નમઃ સોમાય નમઃ ઈશાનાય નમઃ બ્રહ્મણે નમઃ અનંતાય નમઃ. પાણીમાં પગે લાગી લ્યો. બ્રહ્મણે નમઃ જ્ઞાન પૃથ્વીનો શબ્દ વાચવા સુપદે મહદ્વ્યદભ્યો નમઃ. 3 ખોપા સીધા પધરાવો. ગયા ગદાધર સ્વરૂપ્યતો ગયા ગદાધર ગયા ગદાધર હાથમાં લઈ લ્યો. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી સેવ મોક્ષદાય. નીચે પધરાવો જમીન ઉપર. 7 નગરી છે આપણે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી જગન્નાથપુરી, દ્વારિકા. 7 નગરીમાં જન્મ, મૃત્યુ અથવા યાત્રા થાય અને પુણ્યની પ્રાપ્તિ. આ તર્પણ ત્યાં કર્યું છે એવું ભાવ ભગવાનને કર્યું. ખોખો ભરી રાખો. અને એના દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ આખ્યાના કર્મને નારાયણ પ્રિય નમઃ. સેજલવા લાભ કરી છે. મોટું કરી દીધું. હાથ ધોઈ નાખો નીચે. પાણી લે. પૂજા ઓલમોસ્ટ થઈ ગઈ છે. સરસ. એને કીધું વાંધો નહીં પછી તમને યોગ્ય લાગ્યું તમે કરજો. પાપ અમારાથી કાલે થતા હતા, આજે થાય છે, આવતી તો આવે ને નારાયણની કૃપા આવીને ચાલુ થાય. શું કામ? પીપળે જળ રેડવા જઈએ છીએ, પિતૃ માટે નથી. સ્વયં પીપળ વૃક્ષથી નારાયણનું સ્વરૂપ છે. ત્યાં જળ અર્પણ કરવાથી આપણા પિતૃઓની મુક્તિ થઈ છે. શું કામ? તો કે નારાયણને મુક્ત કરે છે. અહીંયા છેલ્લી પ્રાર્થના કરવાની ભગવાનને. શું કામ? તો કે ભગવાન અમારા જીવનમાં ક્યારે અભિમાન ના આવે, ન તમને આવે ન અમને આવે. આપણા બધા માટે. એ તો ઘણી વાર તમને આવેલા કરતા અમને વધારે આવી જાય. અમારા જેવી પૂજા તો કરાવી શકે. અમે નહોતા ત્યારે અમારા પિતાજી કરતા હતા.
એની પહેલા એના પિતાજી પૂજાઓ કરાવતા હતા. ખાલી સિસ્ટમ ફેરફાર થયો છે, મંત્રો એના ઈ છે. તમને એવો અભિમાન ના આવે કે ભાઈ અમે કરી એવી કોઈ દસ્તક નહીં, થતું જ હતું. આપણને ખાલી નિમિત્ત બનાવ્યા છે ભગવાન. એક દ્રષ્ટાંત આપી દો. હમણાં અમારા ગુરુદેવ ગુરુ પૂર્ણિમાએ એક અમને બધા એટલું બધું સ્પર્શ કરી ગયું ને, રોજ બધાને આપવા માંડ્યું. જિગ્નેશભાઈ એક વખત પંખાને અભિમાન આવ્યું. કાલ્પનિક છે પણ આપણે કંઈક લેવાનું. મારા જેવી દુનિયામાં હવા કોઈ નો ભગવાન જોતા હતા ઉપર કઈ વાત તુરંત એસી માંથી ઠંડો પવન ચાલુ થઈ ગયો, હવા આવવા માંડી. એટલી બધી આવી. મારા જેવી ઠંડી હવા દુનિયામાં કોઈ નો આપે. બાથરૂમ માંથી ગીઝર ને હીટર ગરમ થવા માંડ્યા. અમારા જેવા દુનિયામાં કોઈ ગરમી ન પડે. ભગવાન એક ચીજથી જોવે છે. મોક્ષને અભિમાન આવ્યું. અમારા જે વંશવાળા કે કોઈ દુનિયામાં કરી શકે. બધાય પોતપોતાના મદમાં અહંકારમાં એટલા બધા આગળ વધી ગયા. સોના લેમ્પમાં 1000 નો ભાવ આવ્યો. શું થાય? બ્લાસ્ટ થઈ જાય. થોડી વારમાં બધું બ્લાસ્ટ થઈ ગયું. બાજુના સબસ્ટેશનમાં અવાજ આવ્યો. હવે બધું શાંત થઈ ગયું. 15-20 મિનિટ પછી ભગવાનનો અવાજ આવ્યો નીકળ્યો. એલા પંખા બોલી હવા ક્યાં વહી ગઈ? ઈ કે ગઈ. એસી ની સામે જોયું તો બહુ ઠંડી હવાનો અભિમાન હતું. આ કેમ વરાળો હવા માંડી? તો કે ઠંડી વહી ગઈ. ગીઝર સામે જોયું વળતા એવો નહોતો થતો. બહુ ગરમી પકડી લેતો હતો ને, આ ક્યાં વહી ગઈ? તો કે ગઈ. અને છેલ્લે એના બોક્સની સામે જોયું કે આખા વિશ્વને અંજવાળું આપે. સૂર્યને અભિમાન નથી, તમે ખાલી ઘરમાં આપો તમને અભિમાન કેમ? તમારી ઘરે અંધારા થયા? બધાએ ભેગા મળી જવાબ આપ્યો, ભગવાન ઈ તો કરંટ વયો ગયો. સમજાવું? તમારા ગુરુદેવે કહ્યું કે આમાં તમારો જવાબ છે. આપણા ધારેલા કાર્ય આપણી હાથે થવા લાગે. 5 લોકોમાં આપણું નામ બોલાય. વધારે મહેનતથી વધારે ભગવાન જ્યારે કૃપા કરે ને, સંપત્તિની, સંતતિની, સંમતિની, ત્યારે યાદ રાખો કઈ કરંટ ચાલુ થઈ ગયો છે. એ કયો કરંટ છે? તો કે કૃપા. બધા ગાય ખરા મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા, પછી ભૂલી જાય કૃપા સે કામ હો રહા, આપણાથી નહીં. તો જેમ કૃપાનો કરંટ ચાલુ થઈ જાય એમ જો અભિમાન આવે તો એ કરંટ પાછું નાની બા મોટા બા મોટા બા દાદા જય સોમનારાયણ. હાલો બોલો, ક્યાં છે? લ્યો ભાઈ, તમે રહી ગયા? કેમ છો ભાણીબેન? નવરાત્રી હું બાર નથી મૌન હોય. બાકી કયો જલસા, મજા આવી ગઈ, મસ્ત કામ પતી ગયું. એને સંતોષ કહેવાય. મજા આવી ગઈ. હવે કાયમ મારા ગ્રુપમાં કહું બ્રાહ્મણો એક જ કરો, બહુ નહીં દોડવા. 2 કરો, બહુ 3 કરો. સારું કરો, સારું કરો, સારું કરો. જો વ્યવસ્થિત યજમાનો છે ને તમે વ્યવસ્થિત સમજાવો ને તો એ લોકો દિલથી કરે. એને નથી ખબર પડતી એને સમજાવો. કરીએ છીએ હાટું ને કરો છો એના માટે. અત્યારે ગણપતિઓની પૂજા ખૂબ હોય, લોકો અમારે ખૂબ દોડે બધા. પણ હું તો 3 જ કરવાની, સવારે, બપોરે, રાતે. પણ શાંતિથી કરવાની. 3 કલાક પૂરી કથા કરવાની. ઓલી પછી તમે હું લાલે સાટું કર્યું અને થાય તો લાલચ કરતા પૂરું કરવું એમ. તો કાપકૂપ ન આવે પણ એ ફટાફટ બધું સ્વારથ જ કેવું કીધું ક્યાંક સંબંધ સાચવવા પડે. પણ હું એમાં ના પાડું. તો વહેલા આવી જવાનું. સંબંધ સાચવવો હોય ને તો વહેલા કહી જવાનું. આ બધાને મેસેજ મોકલી દીધો હોય. મજા આવી ગયો દાદા. અમને તો મજા આવી. અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો અમને. હું આવ્યો મેં કીધું આ છે તો શું છે તમારા ભાઈ?
હા ત્યાં રહેતો પાસોદરા. એવું છે હવે અહીં રહેશે. બોલો બોલો. હવે બસ દાદા તમારો ફોન માર પાસે જો. કોનો મારો હું ચેનલ સબસ્ક્રાઇબ કરાવતો હતો પણ હવે સર્ચ અને ખુલ્યું જ નહીં યુટ્યુબ. કોની દાદાની હા હા ઈ કે મેં કાંઈ ભૂલચૂક થયું તો લાઈવ કરે જો એટલે મેં કીધા તમે લાઈવ નથી આ વિડિયો બનશે એ જો પછી ચાલુ થાય પછી હું લિંક મોકલે. લિંક મોકલજો દાદા બહુ મજા આવી પૂજામાં. હું તમારો નંબર આ ડિસ્પ્લે નાખી દઉં છું. કોઈને પૂજા કરવી હોય ને તો આ દાદાનો સંકલ્પ કોન્ટેક્ટ કરજો. આમ તો ઓળખે જ છે બધા. ઘણા મેસેજ આવેલી રીલ્સ મૂકીને બહુ મેસેજ આવ્યા. એમ ચલો મળીએ. જય દ્વારકા. આવો પછી હા મામા કેમ છે મામા? વેલકમ. સારું શું હાલે? શાંતિ શાંતિ. માથેરાનનો થાક ઉતરો? હા કેમ છે? કેમ છે દાદા? રેડી વિમલ બંધ કરો ને, વિમલ બંધ કરો ને. કે નહીં થાય હવે? હવે હું બંધ થાય હવે. સાચી વાત છે. કેમ છે ભાઈ? આને થેન્ક યુ ભાઈ, તે બહુ મસ્ત વિડીયો ઉતાર્યો. જોરદાર. આ બાકી છે ને જમવાનું? હાલો આગળ ગોઠવી દઈ. આ ઝીણી કેમ નથી રહેતી? ઝીણી કેમ નથી રહેતી? હા. ત્યાંની જન્મભૂમિ જેવી લાગે. ત્યાંની જન્મભૂમિમાં જ કંઈક લોચો છે. મારે છે ને સત્સંગ કરવો પડશે અહીંયા. આપણે અહીંયા પાઠ રાખશું. શું કેવું કૃષ્ણ? એ પાવન કરવી પડશે ને ભૂમિને. જો કે મારા પગલા પડ્યા એટલે પાવન થઈ ગઈ છે. હે ને ભાભી? હા હું હાલે લોટ બંધાઈ છે. બરાબર થઈ ગયા. અક્ષય કુમાર ફરાળ કરવા રેડી રહેજો, કંઈક આમાં ઘટાડજો. બરોબર ને? શું હાલે પ્રિન્સ? હાલો ફરાળ કરી લઈએ. શરૂઆત. આવશે લઈને આવજો પાછા ફરી. ચલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભોજન કરી લેજો, ફરાળ કરજો. કરજો ફરાળ બરોબર કરજો ભાઈ. તમારા ચિરાગભાઈ ને આજભાઈ રજા નથી મળી ભાઈ. પૂરા ચિરાગભાઈ પૂજામાં નહોતા. શું કામ? કારણ કે એને આજે ચાલુ હતું. હવે એને કાલે એને પરમથી 2 દિન રજા પાડવાની એટલે આજે ભાઈને ટાઈમ ભરવો પડે. ફૂલ તાપીને પધરાવવાના છે. ઘણા બધા કામ છે. ચલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો ભાભી, શું કરો છો? સુરમાના લાડવા બનાવી રહ્યા છે. સરસ. સુરમાન લાડવા બનાવવા તૈયાર? હાલો હાલો. હા હો, મને બહુ ભાવે સુરમાન લાડવા. એનું માર્ગદર્શન લેવું. હા હા ભાભી, વડીલો છે એટલે સારું છે ને. હાલો લોક ખોલી દો આને. બે વાગે 10 મિનિટ વાર છે. લાડવા રેડી થાય છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. સરસ લાડવા બનાવજો, મજા આવી જવી જોઈએ બધાને. હા મેન કામ આનું અહીંયા છે. તમે તો ચોકડી જ પકડી લીધી, હલતા જ હવે. તમારા ભાભી બધા બહુ કામ કરે. વખાણ કરી એટલું ઓછું. હે ને ભાભી? હા ભાઈ વાહ. ભાઈ પેલા એર વોશ કરના ને. ચા બનાવે છે ભાભી, 2 ભાભી. ચલો તમારી આજે તમારા હાથની ચા પીવાનો આનંદ અમને લેશું. કોણ કે? હા તો ઉતારું છું. લ્યો હાલો. હા બોલો, હું આરો હું કરે તમારી? મમન ઘરે ગઈ. હાલો ભાઈ, હાલો આવી ગયા આપણે. હાલો ચાલો નીતાબેન ના ઘરે જવાનું છે. આ શિવ જસવીર ની ઘરે જવાનું. ચાલો બધાને. આવો આવો. ઓ બેન
જય સ્વામિનારાયણ. અમે નીતાબેનના ઘરે આવી ગયા છીએ બધાને લઈને. અને આ જો આવી જાઓ. ભાભીઓને કેવું પડે? પાણી લઈ પીવું. બાકડાની મોજ લેતા મને દિલીપભાઈ. અરે પણ દાદા તમારો વિડીયો જ લેવાનો છે. હવે યાદગીરી રહી કે નહીં દાદા? એ હાથ નથી ઉતારી લે. ઉતાર લીધો. દાદા પાણી પીને આવી ગયા. કેવું લાગ્યું પાણી અમારું ફિલ્ટર? એવું લાગ્યું આપણે વાડીમાં ઓલું ખબર છે હરવણિયા ફૂટે એવું મીઠું પાણી. એ મારે પાણી પીવું હતું. વીવડો હા. વીવડો. પણ હું વિચાર કરતો આમાં હવે ક્યાંય નથી. હવે ઉપર તો શેટું થાય. સેટું. હા, એ મને ખબર જ નહીં. લોચો થયો. હા પાણી વાહ ગંગા. પણ હું તો આમ બેઠો તો આમ હટે. આમ જોતો તો અહીંયા આમ બેઠા હોત તો તમને ધ્યાનમાં આવી જાય. આ તો ધ્યાનમાં આવી જાય. આમ બેઠા હોત ને તો ખબર ધ્યાનમાં આવી જાય. હું તે દિલીપભાઈ પાછમ રહ્યા છો? હા આવી ગયા. આજે આપણે આરતી લેવાની છે ગણપતિ દાદાની. કેટલા વાગે આરતી? 6 વાગે. 6:30. હાલો હું હવે જો મેડમ આવે છે શાકભાજી લઈએ. પેલા ઈ કરવાનું શાકભાજી. કાલો મજા આવશે. પૂરતો પહેરીને જાઓ. પૂરતો પહેરીને જવાનું. આ કાઢવાનું જ નથી થતું. 50 કિલો દાદાએ 50 કિલો વેચી નાખ્યા. મસ્ત પેંડા આવે જો દાદાના. ચલો ભાઈ, પહેલા તો અમે ગયા હતા શું લેવા ગયા હતા? પેંડા લીધા, પછી ફરાળી ચેવડો લીધો ખોડિયારમાંથી, પછી લીધા કેળા, અને હવે અત્યારે શાકભાજીની શોપિંગ થઈ રહી છે. ગણપતિ દાદા સોસાયટીમાં આવ્યા છે. આરતી પૂરી થઈ ગઈ છે. હવે થોડા લેટ આવ્યા પણ દાદાના દર્શન કરી અને પ્રસાદ લઈ. કેમ લાગે? કેટલું રહે? અમારા ઝીણીબેન રહેતા નથી. હે? અરે મગજની તીખી છે. રાયડું નાખે જબરી જબરી. શું કહ્યું ભાઈ? જબરી રાયડું નાખે. દલસુખભાઈના ઘરે ઝુમ્મર લાગી રહ્યો છે. ઝુમ્મર લાગે છે 5 કિલોનો. કેટલાનો છે? કેલ્વિનભાઈ ને લેવાના. ફોટો જ બતાય તો લીધો. તાર પાસે નથી નામ? ઓલા લગાવો હાલો. આવી અમે ચલો બા. જય શ્રી કૃષ્ણ. ચડાવો. હા હવે બરોબર. હવે પાસોદરા પૂકી જવાય. ચલો દાદા જય શ્રી કૃષ્ણ. ઝીણી તને કઈ દુખાવો હવે? ભલે નહીં રે, ઝીણી સારું જ છે. બહુ મસ્ત નામ છે. અલા આ તો મારું નામ છે. સિટી ક્યારેક વાગ્યો અચાનક. 10 મિનિટની વાર છે અને દૂધ ગરમ થઈ ગયા છે. એની ગાઈસ બધા જતા રહ્યા છે મહેમાન. હવે કાલે આવશે. કાલે પાણા છોડવાના છે. જમવાનું થોડું પડે તો એ વિધિ અમે કરવાની છે કમ્પ્લીટ. પછી ફાઇનલી બધા જતા રહેશે. એની આજનો દિવસ મારા માટે બહુ સારો રહ્યો. મસ્ત હવે વિષ્ણુ ભગવાનની પૂજા કરી. તમે જોયું હશે આગળ. વિડીયોને એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળ્યા એવા નવા વિડીયો સાથે. તબ તક લે બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.